સહાય જાહેર કરી દેવામાં આવી છે, પરંતુ સવાલ એ છે કે આખરે આવી ઘટના બની જ કેમ? બિલકુલથી આ ઘટનાઓ જે બનતી રહે છે, વારંવાર આપણે કહીએ છીએ કે ઘટનાઓમાં પરિવર્તન કોઈ આવતું નથી, પુનરાવર્તન થઈ રહ્યું છે ને એ સૌથી મોટો ગંભીર સવાલ છે. સત્તાધીશો છે કે જે લોકોને હાથ જોડીને વિનંતી છે કે સાહેબ, આવી મોતની ફેક્ટરીઓ કે જે ધમધમી રહી છે અલગ અલગ વિસ્તારોમાં, તેના પર કામગીરી કરો, કાર્યવાહી કરો. અને કોઈ પણ ફેક્ટરી માલિક જો આવી રીતે ગેરકાયદેસર ફેક્ટરી ચલાવતો હોય તો એ ફફડાટ અનુભવવો જોઈએ. ગેરકાયદેસર કામો કરતાં પહેલાં એવી સજા ફટકારો કે જેથી કરીને કોઈ પણ વ્યક્તિ બીજી વાર આવી રીતે ગેરકાયદેસર કામો કરતાં પહેલાં 100 વાર વિચાર કરે કે જો આગળના કેસમાં આવું થયું હતું, અમારી શું હાલત થશે, અને એવો દાખલો બેસાડવો જોઈએ કે જેથી કરીને આવી મોતની ફેક્ટરીઓ બંધ થશે, નહીં તો પરિણામ કંઈ જ નહીં આવે. આપ જુઓ, અમે આપને ટીવી સ્ક્રીન પર જે ફોટો બતાવી રહ્યા છે એ ફેક્ટરીના માલિકનો આ ફોટો છે અને તેનું નામ છે મેહુલ ડોડિયા. આપ જુઓ, આ વ્યક્તિ, આ જે લોકો મર્યા છે, આજે લોકોની હાલત છે, તેનો જવાબદાર આ વ્યક્તિ છે જેણે ગેરકાયદેસર ફેક્ટરી ઊભી કરી, આવા લોકોને પૈસા આપ્યા અને કોઈ પણ સેફટીના સાધનો વગર અહીંયા કામ પર રાખ્યા. અને એ લોકો જોડે જે રીતનું ઉત્પાદન અહીંયા ફટાકડાનું થતું હતું, માત્ર એક શેડ બાંધવામાં આવ્યો હતો અને ત્યાં આ કામગીરી થઈ રહી હતી અને પોતે ગાયબ, પોતે પૈસા રડતો હતો. પરંતુ આવા વ્યક્તિઓ કે જે મોતનો આ રીતે ગેરકાયદેસર કાળો કારોબાર કરે છે, તે લોકોને ચોક્કસથી સજા થવી જોઈએ, કારણ કે તે લોકો આ મોતની ફેક્ટરીઓ ગેરકાયદેસર ચલાવી રહ્યા છે અને તેના કારણે કોઈ પરિવારો છે તે ઉજળી રહ્યા છે. આગળના કેસોમાં જો કાર્યવાહી નથી થઈ તો અમારા પર પણ શું થશે? પૈસા આપીને અમે બચી જઈશું, કોઈ પણ કારણોસર અમે બચી જઈશું, અને તેના કારણે જ તે લોકોને આ કોનું પીઠબળ બને છે કે જેના કારણે તે લોકોની આવી હિંમત ખુલી જાય છે અને આ રીતે ગેરકાયદેસર તે લોકો કામો કરતા બિલકુલ અચકાતા નથી. ફાલ્ગુની, બિલકુલ દીક્ષિતા, જો આપણે વાત કરીએ, વધુ એક ઘટના સામે આવી છે ને આજે તસવીર બતાવી રહ્યા છે એ મૃતકોનો ગુનેગાર છે જેમના આજે જીવતા ભૂંજાઈ ગયા છે. એક ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો હતો, લાયસન્સ રદ થવા છતાં આ ફેક્ટરી ચાલી રહી હતી અને એ મેહુલ ડોડિયા છે જે આ ફેક્ટરીનો સૂત્રધાર હતો, સંચાલક હતો. સ્થળ તપાસ કરવાનું આ તમામ આપણને 3:30 વાગે લગભગ જે છે એ ફાયરના કોલ મળ્યા પછી ઇમિડિયેટલી ફાયરના ટીમ અહીંયા સ્ટાફ સાથે એ અહીંયા પહોંચ્યા હતા અને અહીંયા જે છે એ બારૂદનું ફેક્ટરી જેવું અહીંયા જે છે ઓપનમાં આ કેનાલના સાઈડમાં કરવામાં આવતું હતું. અત્યારે આ જે છે એના તપાસ કામગીરી જે છે એ ચાલુ કરવામાં આવી છે. અત્યારે અલગ અલગ જે વિભાગો છે એ અલગ અલગ વિભાગો તરફથી અત્યારે કામગીરી કરવામાં આવી રહ્યા છે અને જે લોકો છે એ લોકોને એલજીમાં અને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું છે. જે ઇન્જોર્ડ છે ઇમિડિયેટલી એ લોકોને હોસ્પિટલમાં પહોંચાડીને એનું સારવારનું કામગીરી કરવામાં આવી છે. લાયસન્સ હતું કે કેમ આ ફેક્ટરીના માલિક પાસે? એ જ આપણે ચકાસવાનું કામગીરી અત્યારે ચાલુ છે. એનું જે પરમિશન છે એ એક્સપ્લોસિવનું પરમિશન હોય છે. એક્સપ્લોસિવનું પરમિશન અને બીજા જે પરમિશન છે એ ક્યાં સુધી આપવામાં આવ્યું હતું એ બધું તપાસ, જવાબદારી કોની મોતની? એ તપાસનું કામગીરી અત્યારે થઈ ચૂકી છે. ફાયરની ટીમો એ ફેક્ટરીઓમાં ફરી છે, તપાસ કરી છે, સતી હોય તો નોટિસો પણ આપી છે, પોલીસે પણ હજુ ગેરકાયદેસર ફેક્ટરી જે એ લગભગ છેવાડાનું જે એ છે અને એ વિસ્તારમાં સંપૂર્ણ રીતે અત્યારે હવે લોકોના મોત થયા છે ત્યારે સમગ્ર બાબત સામે આવી છે. આટલા સમયથી સર કોઈની નજર ના પડી આ જગ્યા? અત્યારે જે છે એ તમામ
તો આપણે આ સાંભળ્યા બંછાનિધિ પાની સાહેબને. અમદાવાદ મહાનગરપાલિકાની જવાબદારી જેના શિરે છે, બાહોશ અધિકારી જેવો ગણાય છે, પરંતુ સવાલનો જવાબ જ્યારે આપવાનો આવ્યો ત્યારે તેમણે કીધું તપાસ ચાલુ છે, અમે તમામ પાસાઓની તપાસ કરી રહ્યા છીએ, જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવશે. પરંતુ સાહેબ, જો આ તપાસ પહેલા જ કરવામાં આવી હોત તો આજે આટલા લોકોના જીવ ના ગયા હોત. અને આ જ સૌથી મોટી બેદરકારી છે. 8થી વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે. અમદાવાદની ફટાકડા ફેક્ટરી ચલાવતા મેહુલ ડોડિયાની તસવીર આપ ખાસ જોઈ લો. આ એ જ રાક્ષસ કહી શકાય જેણે આટલા લોકોના જીવ જોખમમાં મૂક્યા હતા અને તેની પાસે જોખમી રીતે ફટાકડાનું ઉત્પાદન કરાવતો હતો. ગેરકાયદે ફટાકડા ફેક્ટરી ચલાવતા મેહુલનો ફોટો તમે જોઈ લો. હાલ આ મેહુલ ક્યાં છે તેની કદાચ કોઈ જાણકારી નથી, પરંતુ તેની સામે કાર્યવાહી ચોક્કસથી થવી જોઈએ. અત્યાર સુધીમાં 9 પેશન્ટ લાવવામાં આવ્યા, એમાંથી 4 બ્રોડ ડેડ હતા. 4 બીજા પેશન્ટ્સ છે જે ક્રિટિકલ છે, અત્યારે આઈસીયુમાં ટ્રીટમેન્ટ ચાલી રહી છે, અને એક મહિલા છે એ સ્ટેબલ છે, એમને સામાન્ય ઈજા છે. જે 4 ક્રિટિકલ છે એમાં 3 બાળકો છે. બધા 90% ઉપર જ છે, બધાને થોડા રેસ્પિરેટરી બર્ન્સ છે, એટલે બધા સિરિયસ જ કહેવાય. તો આપ જુઓ એલજી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ કે જેમનું કહેવું છે કે એક મહિલા જેને સામાન્ય ઈજા હતી, 4 જેટલા જે અહીંયા દર્દીઓ લાવવામાં આવ્યા હતા ત્યાંથી તે લોકો ઓલરેડી અહીંયા મૃત્યુ પામેલા હતા અને બીજા લોકોની અહીંયા સારવાર ચાલી રહી છે. અને હોસ્પિટલમાં હાલ જુઓ અફરાતફરીનો પણ માહોલ સર્જાઈ ગયો છે. પરિવારજનો છે તેમને જાણ કરવામાં આવી રહી છે. આ લોકો ક્યાંના હતા, ક્યાંથી આવ્યા હતા, બહારના હતા કે અહીંના હતા, તેની પણ હવે જાણકારી મેળવવામાં આવી છે. અત્યાર સુધી તેની કોઈ ખબર નથી પડી, પરંતુ ધીરે ધીરે એ જાણકારી પણ સામે આવશે. પરંતુ આ જે ફોટો જુઓ તમારા ટીવી સ્ક્રીન પર છે, આ એ જ મેહુલ ડોડિયા છે કે જેના કારણે આ લોકોની આવી હાલત છે. આ લોકો મોતને ભેટ્યા છે. આ મોતનો સોદાગર મેહુલ ડોડિયા, અને એને પીઠબળ આપનાર કોણ હતું કે જેના કારણે એ આવી રીતે બિંદાસ રીતે એકદમ કે જે આ ગેરકાયદેસર ફેક્ટરી અહીંયા ચલાવતો હતો, એને કોઈ પણ પ્રકારની બીક નથી અને આ રીતે બિંદાસ ફેક્ટરી ચલાવી અને આ લોકોને મોતના મોઢામાં ધકેલ્યા છે. આની વિરુદ્ધ સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ હાલ તો ઉઠી છે. પરંતુ આ દ્રશ્યો પણ તમે જુઓ, કારણ કે આ એ પ્રકારના ઘટનાક્રમ હોય છે કે 1-2 દિવસ યાદ રહે છે અને પછી ત્રીજા દિવસે લોકોની મેમરીમાંથી પણ જતા રહેતા હોય છે. અને કદાચ એટલા માટે જ આ ઘટનાક્રમમાં લાંબો સમય તપાસમાં લેવામાં આવે છે કે જેથી કરીને ભૂલી જાય લોકો. પરંતુ આ જે મોતનો આંકડો છે એ ભૂલાશે નહીં અને ચોક્કસ ન્યાય આપવો જ પડશે આ કેસમાં. અને બીજી આવી ગેરકાયદેસર જે ફેક્ટરીઓ ધમધમી રહી છે એને તાત્કાલિક બંધ કરાવવી પડશે, કારણ કે આ મોતની ફેક્ટરીઓ છે, ગેરકાયદેસર ધમધમી રહી છે.